નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે આપના પોતાના યુટ્યુબ ચેનલમાં। આજે આપણે એક એવી યોજના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ ખેડૂત મિત્રો, જે પાછલા 10 વર્ષથી ચાલુ છે, પરંતુ ઘણા બધા ખેડૂત મિત્રો અથવા ગામમાં રહેતા લોકોને આ યોજનાઓ વિશેની માહિતી હોતી નથી। તેથી આપણો હેતુ એ છે કે આ યોજનાઓની માહિતી ગામડાના લોકો સુધી પહોંચે અને તમે પણ આ યોજનાઓનો લાભ ઉઠાવો, તેવી આશા સાથે આપણે આ વિડીયો બનાવી રહ્યા છીએ। તો ખેડૂત મિત્રો, વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી અને 5 મિત્રોને પણ શેર કરવા વિનંતી। તો જે પણ વિડીયો છે તે શરૂ કરીએ છીએ। તો આ યોજના દ્વારા તમે તમારા નાના વ્યવસાય માટે ₹10 લાખ સુધીની લોન મેળવી શકો છો, અને તે પણ કોઈ જામીન વગર। હા મિત્રો, વાત છે પ્રધાનમંત્રી મુદ્રા યોજનાની। જી હા, મુદ્રા યોજના 2015થી શરૂ કરવામાં આવેલ છે આ યોજના, અને તેનો હેતુ એ છે કે નાના જે ગરીબ પરિવારમાં રહેતા લોકો પાસે જે પૈસાની કમી હોય, તો આ યોજનાના સહારે તે પોતાનો જે પણ નાનો વ્યવસાય છે તે શરૂ કરી શકે છે। ખેડૂત મિત્રો, ફરીથી કહું કે મુદ્રા લોન શું છે? તો મુદ્રા લોન એટલે જે વર્ષ 2015માં શરૂ કરાઈ હતી। ભારતના નાના વેપારીઓ, ધંધાદારીઓ અને સ્ટાર્ટઅપને સહાય આપવા માટે સરકારે આ યોજના શરૂ કરી હતી। એટલે કે સહાય આપવા માટે આ યોજના શરૂ કરી હતી, જેથી જે પણ આવડત પ્રમાણે જે પણ બિઝનેસ કરવો હોય તે નાના ખેડૂતો અથવા નાના ઘરમાં રહેતા ગૃહિણીઓ આ ઉદ્યોગ શરૂ કરી શકે, તેના માટે મુદ્રા લોન શરૂ કરવામાં આવી હતી। તો એક મહત્વપૂર્ણ વાત એ છે કે મુદ્રા લોન 3 પ્રકારની હોય છે। જે આ મુદ્રા લોન તમારે 3 પ્રકારની મળે છે, જેમાં પહેલી જે લોન છે તે શિશુ લોન છે, જેમાં તમને ₹50,000 સુધીની સહાય સરકાર દ્વારા આપવામાં આવે છે। જે નવો બિઝનેસ શરૂ કરતા હોય તેના માટે આ શિશુ લોન એ બહુ મહત્વપૂર્ણ બની જાય છે। ત્યારબાદ જો વાત કરીએ બીજી લોન, તો બીજી લોન તમને કિશોર લોન તરીકે મળે છે, જે તમને 50,000થી લઈને 5 લાખ સુધીની લોન જે છે તે મળે છે। તે છે વચ્ચેના બિઝનેસ માટે તમને આ લોન મળવાપાત્ર રહે છે। ત્યારબાદ જો તમારે તરુણ લોન જોઈતી હોય તો તરુણ લોન તમને 5 લાખથી લઈને 10 લાખ સુધીની મળે છે। તે તમારા ધંધાને વધારવા માટે તમે આ લોન લઈ શકો છો। તો ખેડૂત મિત્રો, જો તમે શરૂઆત કરતા હોય ધંધાની, તો તમારે તરુણ લોન લેવાની જરૂર નથી। તમે જો શરૂઆતમાં નાનું સ્ટાર્ટઅપ કરવા માંગતા હોય તો તમે શિશુ લોન લેશો તો તમને 50,000ની અંદર સારો ફાયદો થઈ શકે છે। જો તમારો ધંધો વધુ વિકાસ પામે છે તો તમે બીજી લોન લઈ શકો છો। તો ખેડૂત મિત્રો, દસ્તાવેજોની જો યાદીની વાત કરીએ તો દસ્તાવેજો માટે તમારે આધાર કાર્ડ, પાન કાર્ડ, બેંકની પાસબુક, બિઝનેસ માટેનું જે પણ લાયસન્સ હોય તે, તેમજ જે તમારો પ્લાન હોય બિઝનેસ કરવા માટેનો તે, અને એક અથવા બે ફોટોગ્રાફની જરૂર પડશે। તો આટલા દસ્તાવેજોની યાદી છે। બેંકમાં જઈને તમે જે આ મુદ્રા લોન છે તેનું ફોર્મ ભરશો એટલે તમારી જે પણ લોન છે તે વેરીફાઈ થયા બાદ તમને તમારા ખાતામાં પડી જશે પૈસા। જેમ હમણાં કહ્યું તેમ કે તમે નજીકની કોઈ પણ બેંકમાં જઈ શકો છો। ઉદાહરણ તરીકે SBI, BOB, HDFC વગેરેમાં જઈને તમે આ લોન જે પણ મુદ્રા લોન છે તે લઈ શકો છો। તો ત્યારબાદ તમે મુદ્રા લોનનું ફોર્મ ભરવું પડશે, એટલે મુદ્રા લોનનું ફોર્મ માંગો। ત્યારબાદ ફોર્મ ભરી દસ્તાવેજો સાથે જમા કરાવી દેવું। ત્યારબાદ બેંક તપાસ કર્યા પછી લોન તમારી ખાતામાં ટ્રાન્સફર કરશે। તમે જે લોન લીધી હશે તેના મુજબ તમને લોન મળવાપાત્ર રહેશે। ખાસ અને મહત્વપૂર્ણ સૂચના એ છે કે લોનના પૈસા માત્ર બિઝનેસ માટે જ વાપરવામાં આવશે। જો તમે મોજશોખ માટે અથવા તમારા ઘર બનાવવા માટે આ પૈસાનો ઉપયોગ કરશો તો સરકાર તમારા વિરુદ્ધ કાર્યવાહી કરી શકે છે, અને જે પણ પૈસા છે તે વ્યાજ સાથે વસૂલ કરી શકે છે। તો અને ત્યારબાદ બીજી એક મહત્વપૂર્ણ સૂચના એ છે કે તમારે નિયમિત હપ્તા ભરતા રહેવાનું છે ખેડૂત મિત્રો। લોન લીધા બાદ તમે હપ્તા નહીં ભરો તો પણ તમારા પર કાર્યવાહી કરવામાં આવશે। તો મિત્રો, આશા છે કે તમને મુદ્રા લોન યોજના વિશે સંપૂર્ણ માહિતી મળી ગઈ હોય। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, અને તમારા 5 દોસ્તોને પણ શેર કરવાનું ભૂલશો નહીં। તો ખેડૂત મિત્રો, કોમેન્ટમાં લખો કે તમારું બિઝનેસ શું છે। હું તમને માર્ગદર્શન આપીશ કે તમારે કઈ કેટેગરીમાં અરજી કરવાની રહે છે। તો વિડીયો સારો લાગ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી 5 લોકોને શેર કરવાનું ભૂલશો નહીં। તો મળીએ છીએ નવા ટોપિક પર અને નવા વિડીયો સાથે।